આજે ફરી એકવાર લગ્નમાંથી આવતી ફોર વ્હીલનો ખતરનાક એક્સિડન્ટ થયું છે, જેમાં ડ્રાઈવર ને પેસેન્જર ને કોઈ જાતની જાનહાનિ નથી થઈ અને ગણતરીની મિનિટમાં અમને ખબર પડી ગઈ ને અમે તાત્કાલિક ત્યાં પૂગી ગયા, કારણ કે એક આપણા પીજીવીસીએલ નો થાંભલો ભાંગી ગયો છે ને આપણે ટૂંક જ સમયમાં પાવર ચાલુ કરી દેવાનો છે ને હવે અમારી ક્રેને પ્રોસેસ ચાલુ કરી દીધી છે થાંભલો ખેંચવાની. થાંભલો ખેંચશું તો જ ફોર વ્હીલ નીકળશે ને ફોર વ્હીલ માટે ટ્રેક્ટર લેવા ગયા, ટ્રેક્ટર કોઈ હાજરમાં છે ને આવી શકાય એમ નથી. એટલે પછી અમે નિર્ણય લીધો કે એટલા બધા જણા છે એટલે અમારા હાથે ખેંચીને ફોર વ્હીલ કાઢી લેશે. પણ પેલી ડ્રાઈવ તો ભાઈ દોરી તૂટી ગઈ. પછી અમે બીજી ડ્રાઈવ આખી પેલી જ ઝટકે આખી ફોર વ્હીલ બહાર ખેંચીને રોડ ઉપર મૂકી દીધી ને હવે કોઈ પણ પ્રકારની બીક નથી. એટલે આપણે થાંભલો ખેંચીને નીચે જમીનમાં મૂકી દેવાનો છે અને આપણે ખાડો કરવાનો છે. ખાડો એટલો કરવાનો છે કે જેટલો થાંભલો ને એટલે છઠ્ઠા પગનો આપણે જમીનમાં નાખવાનો છે ને પાછું આધુનિક જમાનામાં આધુનિક માણસોથી આધુનિક યંત્રોથી ફૂલ ઝડપથી કામકાજ ઉપાડી દેવામાં આવ્યું છે ને હવે બીજો થાંભલો આપણે તૈયાર કરી લીધો છે ને આપણે જમીનમાં નાખી દીધું છે ને ગણતરીની મિનિટમાં આપણે થાંભલે ઉભો કરી દીધું છે ને ટૂંક સમયમાં આપણે પાવર ચાલુ કરી દેવાનો આવે છે ને હવે આપણે ગણતરીની મિનિટમાં પાવર ચાલુ કરી દીધું અને રાતના લગભગ 8:30 થી 9 વાગી ગયા છે ને આપણે અહીં ટાઈમ પૂરો થઈ ગયો છે ને પાવર ચાલુ કરી દીધો છે ને બધાને નિવેદન કે શાંતિથી